આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 અંતર્ગત મહેમદાવાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કૃષિ મેળો કાર્યક્રમ યોજાયો છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ, મામલતદાર સંગ્રામસિંહ બારૈયા, એપીએમસી ચેરમેન રમણભાઈ, ટીડીઓ પ્રવીણભાઈ, રિટાયર્ડ અધિકારી વલ્લભભાઈ જેવા અનેકની અધ્યક્ષતામાં આ કૃષિ મેળો યોજાયો હતો। જિલ્લા ખેતીવાડી અધિકારી ખેડા નડિયાદ આજરોજ મહેમદાવાદ તાલુકાનો આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ હેઠળ આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્ટોલ અને ખેડૂત મિત્રોને સવારથી મિલેટ આધારિત વિવિધ ખેતી વિશે માહિતી, તેમાંથી શું પ્રોડક્ટ બનાવી શકાય છે, એનું વેલ્યુ એડિશન કઈ રીતના કરવું, આ અંગે સમગ્ર માહિતી આપવામાં આવી છે અને ખેડૂતોએ પણ ખૂબ સારો રસ દાખવેલો છે અને આગામી સમયમાં જિલ્લામાં મિલેટ આધારિત વાવેતર વધે તે માટે સૌને અપીલ કરવામાં આવેલી છે। આભાર। આજના કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો જે હાજર રહ્યા અને તેઓ દ્વારા પણ ખેડૂતોને એક માર્ગદર્શન આપવામાં આવ્યું, તો આપ પણ કોઈ મેસેજ આપવા માગો છો? ચોક્કસ, મંચસ્થ મહેમાનો દ્વારા, કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અને અમારા દ્વારા સૌ ખેડૂત મિત્રોને મિલેટ આધારિત ખેતી વધુમાં વધુ કરવામાં આવે અને જેના ઉપભોક્તા જે ખેડૂત મિત્રો પોતે અને આપણે સૌ મિલેટ આધારિત પ્રોડક્ટનો મહત્તમ ઉપયોગ કરીએ અને આપણું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સૌને અપીલ કરવામાં આવે। અમદાવાદ સ્થિત આંબેડકર હોલની અંદર જ્યારે આજે સમગ્ર જિલ્લાની કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે, અમદાવાદ સ્થિત આંબેડકર ભવન ખાતે પણ કૃષિ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર જિલ્લામાંથી તાલુકામાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરમાંથી મોટી સંખ્યામાં પધાર્યા હતા। મહિલાઓ અને યુવકોથી લઈને વૃદ્ધોથી લઈને સમગ્ર મોટી સંખ્યામાં રહ્યા હતા અને મુખ્ય મહેમાન એવા પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ હતા, મામલતદાર જેવા અનેક અધિકારીશ્રીઓ પહોંચ્યા હતા। તેની કાગળ કરીને આ કાર્યક્રમની આપણી પાસે આ કાર્યક્રમની ઝાંખી લેવાની કોશિશ કરીશું। આપણી પાસે સમગ્ર જિલ્લાના અધિકારી સેવા અમારી સાહેબ છે, આપણે કોશિશ
સન્માન કર્યો છે. આગામી સમયની અંદર આ જ રીતના વિવિધ કાર્યક્રમ સરકારશ્રી દ્વારા આયોજિત કરવામાં આવેલા છે. ખેડૂતોને ખાસ આ ખેતીમાં તરફ લોકો મળે એને લઈને આ કાર્યક્રમનું આગળ ખાસ વિરામ